ઘોઘા ગામને સુરક્ષા પ્રદાન કરતી દરિયાઈ સંરક્ષણ દિવાલ ક્યારે બનશે? ભાવનગરના ઘોઘા ગામને દરિયાઈ સુરક્ષા પૂરી પાડતી અને અંગ્રેજોના સમયમાં બનેલી સંરક્ષણ દિવાલ નામશેષ બની છે. ઘોઘાને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી સાવ તૂટી જતા હાઈટાઈડના સમયે દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘૂસી જાય છે, ત્યારે ગામને દરિયાઈ પાણીથી બચાવવા આ દિવાલને ફરી બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. સરકારના 4 વિભાગના સંકલન અભાવે લોકો પર જોખમ તોળાઈ રહ્યું છે. જોકે આગામી સમયમાં હવે વહીવટીતંત્ર આ મામલે વિભાગો સાથે સંકલન સાધી દિવાલ બનાવવા કવાયત શરૂ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં અંદાજિત 10 કરોડના ખર્ચે આ પ્રોટેક્શન વોલના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ કે જે પોરબંદર તરીકે જાણીતું છે. ઘોઘા બંદર કે જે વિશ્વમાં 80 કરતાં પણ વધુ દેશો સાથે વ્યાપાર માર્ગે જોડાયેલું છે. પહેલાના વહાણવટાના સમયમાં મોટી સંખ્યામાં વહાણોની આવક જાવક રહેતી હતી. ઘોઘા બંદર ધમધમતું હતું. સમય જતાં ઘોઘા બંદરમાં વહાણની અવરજવર ઓછી થઈ છે. આજે અહીં માત્ર અલંગ સાથે કામગીરી કરતી ટગ બોટની આવજાવ જોવા મળી છે. ઘોઘા બંદરના દરિયાકાંઠે ઘોઘા ગામ વસેલું છે. ઘોઘાનો દરિયો કે જે ખંભાતનો અખાત પણ કહેવાય છે. ઘોઘાનો દરિયો એશિયાઈ દરિયામાં 2જા નંબરનો કરંટ ધરાવતો દરિયો છે, જેના કારણે ઘણીવાર હાઈટેક કે વાવાઝોડા દરમિયાન દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતું હોય છે. ત્યારે અંગ્રેજોના સમયમાં આ દરિયાનું પાણી સુનામી કે હાઈટાઈડના કારણે ગામના ઘૂસી જાય તે માટે દરિયાકાંઠે 1 કિમી કરતાં પણ વધુ લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી છે. તે દિવાલ ઘોઘાના નીચાણવાળા વિસ્તારના દરિયાકાંઠે બનાવવામાં આવી છે, પરંતુ કાળક્રમે આ દિવાલ દરિયા મોજાની થપાટોમાંથી તૂટવા લાગી છે અને હાલ આ દિવાલનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું છે, જેના કારણે હાઈટાઈડ કે વાવાઝોડાના સમયે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતા વારંવાર ગામના લોકોને નુકસાની સહન કરવી. આ દિવાલ ફરી બનાવી આપવા ગ્રામજનો દ્વારા તંત્રને વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તેનું કોઈ નક્કર પરિણામ નથી આવ્યું. આ પ્રોટેક્શન દિવાલ 1121 મીટર લાંબી છે. આ દિવાલની જવાબદારી ગુજરાત મેરીટાઈમ લાઇટ હાઉસ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ અલગ મરીન બોર્ડ સહિતના 4 અલગ અલગ વિભાગો પાસે હોવાના કારણે તમામ વિભાગોની સહમતિના બનતા આજ દિન સુધી આ દિવાલ અંગે કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકાયું નથી. પરંતુ હવે આ બાબતે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તમામ 4 સરકારી વિભાગોનું સંકલન કરી એક સમિતિ બનાવી તેમાં તમામ વિભાગોની ગ્રાન્ટને એક વિભાગને સોંપી તેના દ્વારા આ કામ કરવામાં આવે તે અંગેની તંત્ર તૈયારી હાથ ધરશે, એવું કાર્યપાલક ઇજનેરે જણાવ્યું. આ અંગે કમિટીના સભ્ય અને જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર આ સર્વેની કામગીરી હાલ શરૂ છે. તેના પેપર વર્કની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી સમયમાં આ દિવાલ અંગે કામગીરી હાથ ધરવામાં આવશે અને અંદાજિત 10 કરોડના ખર્ચે આ પ્રોટેક્શન દિવાલ નવી બનાવવામાં આવશે. જે કે શ્રીગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર. હવે આ ઘોઘાની દિવાલ છે એ કુલ 1121 મીટર લંબાઈમાં છે અને જુદી જુદી લંબાઈમાં જુદા જુદા વિભાગની માલિકી છે. એમાં 0 થી 142 મીટરનો હવાલો ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તક છે. 142 થી 273 મીટરની લંબાઈ છે લાઇટ હાઉસના હસ્તક છે અને 273 થી 644 તેમજ સાંકળ 752 થી 827 મીટરનો હવાલો કાર્યપાલક ઇજનેર શ્રી પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તક છે અને 644 થી 752 મીટર તેમજ 827 થી 1121 મીટરનો હવાલો અલંગ મેરીટાઈમ બોર્ડ હસ્તક છે. આમ જુદી જુદી લંબાઈની માલિકી જુદા જુદા વિભાગ હસ્તક છે, એટલે કોઈ એક ડિપાર્ટમેન્ટ કામગીરી કરી ન શકે, બરાબર, અથવા તો જે તે ડિપાર્ટમેન્ટને કરાવવી પડે કામગીરી. પરંતુ આ જે તે સમયે અગાઉ મિટિંગ થઈ હતી એમાં કલેક્ટર સાહેબે એવો નિર્ણય લીધો હતો કે ભાઈ આ જુદા જુદા વિભાગ છે એના બદલે કોઈ એક વિભાગ કામગીરી કરે, મરામત નિભાવણીની કામગીરી. તો એના માટે સરકારમાં અમે 2023માં દરખાસ્ત કરી છે અને હજી મંજૂરી નથી આવી, કારણ કે કયા ડિપાર્ટમેન્ટે કામગીરી કરવી વિભાગ નક્કી કરે પછી થઈ શકે અને બીજાની માલિકીમાં અમે કામગીરી પણ કરી શકીએ અને મંજૂરી મળે પછી કામગીરી હાથ ધરી શકાશે. સાહેબ, હાલની જે સ્થિતિ છે હાઈ ટાઈડના કારણે જે દરિયાનું પાણી છે એ ગામની અંદર ઘૂસી રહ્યું છે, એની માટે થઈને આપણાથી લાગતું દિવાલની જે બનાવવાની જે કામગીરી છે ઝડપથી થવી જોઈએ. ના, સાચી વાત છે તમારી, ઝડપથી થવી જોઈએ, પણ અમુક વહીવટી પ્રોસેસ છે એના કારણે થોડું મોડું થયું છે. હવે અમે એવું હશે તો ફરી એકવાર રિમાઇન્ડર કરીશું વિભાગને અને જેમ બને એમ ઝડપી કામગીરી થાય એ માટે પ્રયત્ન કરીશું. સર, છેલ્લા 3 દાયકા વીતી ગયા છે અને ખાસ કરીને જે એકબીજાની સંકલન છે વિભાગોનું, એના અભાવને લઈને દિવાલ ધીમે ધીમે કરીએ તો આમ હવે ધ્વસ્ત થઈ રહી છે અને આ કામની અંદર પણ મોડું થઈ રહ્યું છે. બરાબર છે, સાચી વાત છે, પણ આમાં શું છે કે અમુક માલિક આ તમારે દરિયાની પ્રોટેક્શન વોલનું કામગીરી કરવી હોય ને તો
આપણે બીજા વિભાગની પણ મંજૂરી લેવી પડે છે, એમને કરી શકતા નથી. બરાબર, એટલા માટે થોડો વિલંબ થયો છે.